जय जय विठ्ठल विठ्ठल विठ्ठला तो मेरे भाई बहन अपनी कथानो प्रसंग चाले छे कि अयोध्या में अति सुख आव्युं छे। ज्यां स्वयं अवतार लईने भगवान राम पधार्या छे, ज्यां अवतारी पुरुष प्रगट्या छे, एवी अयोध्या में पण अति सुख दुख ने निमंत्रण आपे छे। एमां आपणे शुं विचार? धन्य छे अमारी कुंताजी भागवत में के हरि अमने समय समय विपत्ति आपतो रहे छे, कारण के तू विपत्ति आपतो रहीश ने तो अमे तमारू भजन नहीं छोड़ीए। अति सुख में बे आवे छे तकलीफ।
એક અતિ સંપત્તિ દુર્ગુણને લઈને આવે છે. અતિ સંપત્તિ જ્યાં જ્યાં આવી છે, જરૂર કરતા જ્યાં છે, ત્યાં અનેક દુર્ગુણો સાથે લઈને આવે છે. કબૂલ ન કરવાથી સિદ્ધાંત બદલાતો નથી. અતિ સંપત્તિ દ્વારકાધીશ પાસે આવી ગઈ, ક્યાંય દુર્ગુણો આવ્યા. મોહન જેવો મોવડી દ્વારકા જેનું વતન, મોહન જેવો મોવડી દ્વારકા જેનું વતન, પલમાં થયું પતન, પાપ બધા પ્યાલી તણા. મોહન જેવો મોવડી, એ અંદરો અંદર કોળ કપાઈ ગયો, ન સમજાવી શક્યો. અતિ સંપત્તિ. અને એ શ્રાપ કેવી રીતે આવ્યો ભાગવતજીમાં છે પ્રસંગો. સામને સ્ત્રીઓના વસ્ત્રો પહેરાવીને ઋષિ પાસે લઈ ગયા કે અમારી એક આ નવી વહુ આવી છે, એને શ્રીમંત છે, એને શું જન્મશે? સાંભળો, ઋષિએ શ્રાપ આપ્યો કે આમાંથી યદુવંશનો વિનાશ જન્મશે. અતિ સંપત્તિ. નજીક જુનાગઢ ગરવા જેવી ગાદીઓ ખોઈ બેઠો ખેંગાર, ગરવા જેવી ગાદીઓ ખોઈ બેઠો ખેંગાર, તમે નજરે જુઓ ને નરનાર, પાપ બધા પ્યાલી તણા. એટલે અતિ સંપત્તિ દુર્ગુણો. એટલે સુખ પ્રભુ આપે ને, ઠાકોરજી પાસે એક જ પ્રાર્થના કરવાની કે મારી વૃત્તિ પરિવર્તન ન થાય એટલું સુખ મને મળે, મારી વૃત્તિ એની બની રહે. તો અહીંયા અતિ સુખ. કોઈને અયોધ્યા વાળાએ પૂછ્યું કે તમારે કઈ જરૂરિયાત? એ કે હા, બીજી કઈ જરૂરિયાત નથી, પણ બસ અમારા મહારાજને એક દીકરો થાય, અયોધ્યાનો વંશ ચાલુ રહે, એ સિવાય બીજી કોઈ ઈચ્છા નથી. અયોધ્યા વાળા ભગવાનની કૃપાથી એક નહીં 4 દીકરા થયા. વળી અયોધ્યા વાળા માણસોને પૂછ્યું તુલસીએ કે હવે કઈ ઈચ્છા? કે ના, બીજું કઈ ઈચ્છા નથી. તો બસ હવે મોટા થઈ જાય, વિદ્યા ભણી લે, બસ એટલી જ ઈચ્છા, વધારે ઈચ્છા નથી. વિદ્યા પારંગત થઈ ગયા, વિદ્યા અભ્યાસ થઈ ગયો, ઉપવિત સંસ્કાર થઈ ગયો, હવે કઈ ઈચ્છા? કઈ બધી ઈચ્છા નથી. હવે તો બસ એક જ ઈચ્છા છે કે બસ ભગવાન રામજીના એક વિવાહ થઈ જાય ને પછી બસ, બીજી કઈ ઈચ્છા નથી. એને આપની કથા કે હવે આટલું થાય, હવે આટલું થાય, હવે આવું. અયોધ્યા વાળાએ આવું કીધું, રામ સીતાના ગુણ ગાશું, જનકપુર જાનમાં જાશું, રામ સીતાના ગુણ ગાશું, જનકપુર જાનમાં જાશું, લટપટાલા જનકપુર જાનમાં જાશું, લટપટાલા એક પુત્રના લગ્ન નહીં, 4 પુત્રોના લગ્ન થયા. હવે કઈ ઈચ્છા? સબકે ઉર અભિલાષ. હજી એક ઈચ્છા, ઈચ્છાને અંત જ નથી. ઈચ્છા તો સમુદ્રમાં આવતા મોજાઓ છે મેરે ભાઈ બહેન. એ તો સમુદ્રની સામે કોઈ ઉભા રહ્યા હોય ને, એમ પછી સાંજે ફરવા ગયા ને સમુદ્રમાં બેઠા હોય રેતીના પટાંગણમાં, અને પછી બધા કે હાલો ને હવે ઉતારે જે આપણે જ્યાં રૂમ રાખી ત્યાં પહોંચીએ, દ્વારકા જાય અથવા તો અહીં સોમનાથ જાય, ગોપનાથ જાય. તો એમના પરિવારના કોઈ બીજા સભ્યો એ ઓલું મોજું આવે ને એ અહીં કિનારે આવે ને પછી આપણે જાય, એ આવી જાય ને બીજું એનાથી સારું મોટું આવતું, ઓલું આવી જાય ને પછી જાય. એમ કરતા કરતા સૂર્ય અસ્ત થઈ જાય. એમાં આ ઈચ્છા, આ ઈચ્છા, આ ઈચ્છા, આ ઈચ્છા. ઈચ્છાને મેરે ભાઈ બહેન અંત નથી. સમુદ્રની જેમ લહેર આવે, એક પછી એક પછી એક પછી. એવી રીતે ઈચ્છાઓ અહીંથી પહેલા વહેલા અહીંયા હોય તો
ખબર હશે. અહીંથી પહેલા વહેલા જે સુરતમાં હીરા શીખવા ગયા હશે, પહેલા વહેલા હીરા શીખવા બંધણીમાં, પહેલા તો એવું હતું ને કે તમે એમાં અમારા છોકરાને લઈ જાઓ, એ કે એક વારીની બંધણીમાં લઈ જાય, મહિના 2 મહિનામાં કામ શીખવાડી દે, પછી 8 મહિના એને કામ મળે, એવું હતું ને બધું શરૂઆતમાં. એ જે હીરા શીખી જાય, લોજમાં જમતા હોય, પછી માણસ જમતો જમતો રોજમાં વિચાર કરે, કોઈના ઘર ઘરારું કદાચ જમતા હોય, કારખાનામાં સુતા હોય, પછી વિચાર એક આવે, બસ બીજું તો કાંઈ નહીં, હવે મારે આ બીજે રોટલા જમવા જવું, એ કરતા મારી અહીંયા રૂમ હોય ને તો સારું, એક નાની એવી ભાડાનું મકાન લઈ અને હું અહીં રહેવા લાગુ. ભગવાન કૃપા કરે, પોતાના લગ્ન થઈ જાય, એના પોતાના પત્નીને લઈ જાય, રૂમ ભાડે રાખી લે, થઈ જાય, બધું લીલા લહેર થઈ જાય. વળી પાછી ઈચ્છા પ્રગટ કરે, ભાડાનું નહીં ઘરનું હોય સારું, આ દર મહિને ભાડું, ભગવાને ભાડેનું મકાન કર્યું. હવે આમાં બધાની સગવડ હચવાતી નથી, આના કરતા થોડું મોટું મકાન હોય સારું. એમ કરતા કરતા એક પછી એક ઈચ્છા, અને મૃત્યુના શરણ સુધી ઈચ્છા પૂરી નથી થતી. કોઈની વસ્તુ અહીંયા બ્રહ્મના બાપની ઈચ્છા અધૂરી રહી જાય, એમાં હું તમે શું ગણતરીમાં મેરે ભાઈ. સબકે ઉર અભિલાષ કહી મનાય મહેશ. હજી ભગવાન ભોળાનાથને મનાવે છે અયોધ્યા વાસીઓ કે આપ અછત યુવરાજપદ રામ દે નરેશ. અયોધ્યાપતિ દશરથજી રામજીને યુવરાજ પદ આપી દે, આ એક જ ઈચ્છા છે ને. આપણી જ કથા હે. ફરી કહું, કોઈ પણ કથા માનવીના જીવન સાથે જોડાયેલી હોય છે. કોઈ પણ કથા, ચાહે દેવી ભાગવત લો, શિવ પુરાણ લો, કે કથા તો હર ક્ષણ જીવાતી ઘટનાઓ છે. સામે પ્રતીકો બદલાતા હશે, કથાનકો બદલાતા હશે, પાત્રો બદલાતા હશે, પણ માણસ તો એનો એ જ છે, એનું મન તો એનું એ જ છે, અને એ જ બધી ગાથાઓ આવે છે. નહીં અમારે કઈ વિનોદમાં વાર્તા કરે છે કે મહિલા મંડળના બહેનો હતા, એમણે એક કથાનું આયોજન કર્યું, સરસ રીતે કથાનું આયોજન કર્યું. એટલે મહિલા મંડળ આયોજન કરે એટલે પછી બહેનોને આમંત્રણ આપવા જાય, જે ગામની મહિલા મંડળ ચાલતા હોય ત્યાં ગયા આમંત્રણો આપવા. મહિલા મંડળની કથા, ગોપી મહિલા મંડળ અહીં છે કે નથી, હશે જ ને, બધે જ હોય. અને જે અમારા બરવાળાનું કાલ ગાયત્રી મહિલા મંડળ આવ્યું હોય, તો મહિલા મંડળના બેન ગયા, 2 આગેવાન હતા, એ કે આવજો ને, અમે કથા રાખી છે, અમારે ભગવાનની ભાગવતજીની કથા છે, રામ કથા છે, આવો કથા. એ કે પણ તમે ઉનાળામાં કથા કરો છો, તમને ખબર છે. બેનને આવું નહોતું, જીવ જ નહોતું કથાનું, અને જેને છટકવું હોય ને એ એમ કે હવે કથા જ છે, એટલે એ આખો સત્કર્મ અટકાવે. પોતાને એકને ન આવવું હોય એમાં સમૂહના સત્કર્મને અટકાવે. એટલે આ બેને કીધું તમે અત્યારે કથા કરી, તમને ખબર છે શું? એ કે મારે આ એક મનુ નામનો દીકરો છે, એના મારે લગ્ન આવ્યા છે, મોહનની સગાઈ બાકી છે, હજી મહેમાન આવવાના છે, અને અહીંથી મહિલા મંડળનું એક કીર્તન શરૂ થયું, અને એ બેને ગાયું, મારે મોટા મનુને પરણાવવું રે, મારે મોટા મનુને પરણાવવું રે. હાચું ગાવાનું એ મારે મનુને પરણાવવું રે, મારે મોટા. એ ભાઈઓ ગાવ, આપણે હાથ કરવાનો. નાના મોહનની કરવી સગાઈ, કરે નામ ભગવાન રે. નાના મોહનની કરવી સગાઈ, કરે નામ ભગવાન. બેન કથામાં ન આવી શક્યા, ભગવાનની ચિંતા થઈ. ત્યાં ભાવથી આમંત્રણ આપવા ગયા હતા, લાય તારે એના મનુના લગ્ન કરાવી દઉં, નાના મોહનની સગાઈ ગોઠવાવી દઉં. ભગવાને કૃપા કરી, 2 કામ પૂરા થયા.
વળી બીજા વર્ષે કથા કરી કે હાલો ને કથા કરીએ છીએ એકવાર. વળી પાછી કથાનું આયોજન થયું અને બેન ખટકા વાળા હતા એ પાછા ને ગયા કે પોર નહોતા આવ્યા પણ હવે વણતો આવશો ને, પણ તમે ઉનાળામાં જ કથા કરો. તમને ખબર છે મારે આ દીકરી આવી છે ને આણે આવી છે, શ્રીમદ કરીને એને તેડી લાવી છું અને તમે ઉનાળામાં કથા આતરો છો. મારે બે ગાભાઈ ઉનાળામાં જ કરે ને, ચોમાસામાં થોડા ગોદડા થાય. ઉનાળામાં જ ગોદડા કરવાના, બે ગાભા ખરીદ દેવા પડશે ને. અને બેન ત્યાંથી પગથિયું મૂક્યું પાછું. મારે મોંઘી ના વાળવા મોંઘી નામની બીજા વર્ષે ભગવાનને ચિંતા થઈ કે આ જીવ આવી શકતો નથી, લાય હજી એની પર કૃપા કરો. મોંઘી નામની દીકરી હતી એ આણે આવી હતી અને વળાવી દીધી. નાની કન્યા હતી એની જીવી નામની દીકરી, એનું કન્યાદાન થઈ ગયું. ચારે કામ પૂરા થઈ ગયા. ત્રીજા વર્ષે આ બેને કથા કરી મહિલા મંડળે. વળી પાછા ખટકા વાળા બેન ને ગયા. કોણ તો હવે તો આવશો ને, હવે કોઈ બાનું રહ્યું નહીં, હવે શું કરે? એટલે પછી એને કારણ કે જીવત તુલસી પૂર્વક के पाप से हरि कथा ना सोहाय. જ્યારે હરિ કથા સત્સંગ ન ગમે ને, મંદિરે જવાની ઈચ્છા ન થાય ત્યારે સમજવું કે આપણા પૂર્વના કંઈક પાપ છે, એટલે આપણને સત્કર્મમાં ઈચ્છા જવા થતી. કેવલ કથાની વાત નથી, હરિ દર્શન કરવા માટે, સંતના દર્શન માટે મંદિરે જવાની આળસ ચડે ત્યારે સમજવું કે કંઈક પાપ હજી માથે મારે છે. એટલા માટે અમારી કુંતાજી બોલ્યા છે, સુખ કે ઉપર શિલા પડો, सुख के ऊपर सिला पड़ो, जो राम हृदय से जाए, बलिहारी वो दुख की, बलिहारी वो સુખ કે ઉપર સિલા પડો તો રામ. એ સુખ શું કામનું મને તમને? એ આપણને હરિ ભૂલાવી દે, સંસ્કૃતિ ભૂલાવી દે, સંસ્કાર ભૂલાવી દે, પરિવાર ભૂલાવે. એ સુખ મેરે ભાઈ બહેન સુખ નથી, એ તો દુઃખ છે. ભાઈઓ ભૂલાવે, પરિવાર ભૂલાવે. કેવલ અધ્યાત્મ જગતની વાત નથી. ફરી કહું કે જેને લૌકિક બાબતમાં સમજ ન પડે ને ક્યારેય પરલૌકિકમાં ન પડે. પહેલા તો લૌકિક, એ પેલા બે પાછા ગયા ખટકો રાખી કે હવે ઓણ તો કથામાં આવશો ને. એટલે બેન પાસે કઈ રહ્યું નહીં દલીલ કરવાનું. પછી તો જે બેન બોલ્યા એ બધા ગોઠવી લેજો પોતપોતાના સ્વભાવ પ્રમાણે. હું મારી મર્યાદાથી અહીંથી એક બે વાત કરીશ, બાકી બધું તમે ગોઠવી લેજો. એ તમે તો આ ભલે ભક્તિ તમારે સમરા કાઢી ગઈ છે. અહીંયા જે કથામાં આવતા છે ને, જે રિગેશન કરે એ આમ જોવે ને વાટકા હાથમાં, જો ભક્તિ સમરા કાઢી ગઈ આ બધાને. પાછા 9મા દિવસે ઈના ઈદ છે બધા. એ જે ન આવતા હોય ને એમ જ બોલતા હોય કરે. અને આપણે હાલા જઈને 2-3 બહેનો બેઠા ને આપણી વાતો કરતા જ હોય. અને એની ઉપર તો દયા ખાજો કે ભગવાને એને ન અહીંયા આવવા દીધા.
જોઈ લો ભક્તિ સમરા કાઢી ગઈ, જોઈ લો બધી ભક્તાણીઓ નીકળી. ઓણ આવશે ને હવે એ તમે બધી નવરીઓ છો, તમે કથા કરી કરો છો. ભલે અમને ભગવાન નરકમાં નાખે, ભલે તમને સ્વર્ગમાં લઈ જાય, ભલે અમને નરકમાં નાખે. પછી જે બોલવું છે કેટલું બોલ્યા, મારા અહીંથી બોલવું નથી. પણ એટલું બધું બેનનું અપમાન કર્યું. પણ ભગવાનની ચિંતાથી ઓહો મારા ભક્તનું અપમાન કરે. નમે ભક્ત પ્રણશ્યતિ ભગવદ્ ગીતા. મન વચન કર્મથી મારો આશ્રય કરે એનો કોઈ દિવસ અપમાન થવા નથી દેતો, ચાહે સામે બાપ હોય પ્રહલાદજીનો તો પણ નમે ભક્ત પ્રણશ્યતિ. પછી ભગવાને ત્યાંથી વિપત્તિ મોકલે અને બેનને વૃદ્ધાવસ્થા તો હતી જ, અને ખાટલામાં આવ્યા છે, બીમારી આવી છે, પછી રોગે ઘેરા ખાયલા છે, અને પછી જે દશા થઈ એ કીર્તન વાળા બહેનોએ લખ્યું છે. એમ કરતા તે યમુના તેડા આવ્યા રે, એમ કરતા તે યમુના તેડા આવ્યા રે, કરતા તે યમુના તેડા આવ્યા રે, એમ કરતા તે યમુના તેડા આવ્યા રે. પછી ઓય માની ઓય બાપ થાય ભગવાન. પછી ઓય માં પથાયા લે નામ ભગવાન. છે વાયુ રે તમે સાંભળો રે દોષી છે આયો તમે સાંભળો. ભગવાને પછી મૃત્યુ મોકલે છે. મેરે ભાઈ બેન, મૃત્યુ તો આવવાનું છે, નથી આવવાનું એનો કહેવાનો અર્થ એવો નથી. પણ સત્સંગ જેનો પરિપક્વ થયો હશે એને મૃત્યુ ડરાવી નહીં શકે. કોઈ બાપા મરી ગયા એ તો વૃદ્ધાવસ્થા લખ્યું છે આગળ, અત્યારે કહેતો નથી. એમ કહે છે શાસ્ત્રકારો, એક સાથે 100 વીછી દંશ મારે वैसे ही वेदना देह को हो रही है अंत समय. इसीलिए हमारे संतों ने गाया है, बस इतना ही करना स्वामी जब प्राण तन से निकले. गोविंद नाम लेके जब प्राण तन से निकला, भक्ति करता छूटे मारा प्राण प्रभु ભજન
બસ આ એક જ વાત માગવી, પરિવારમાં, કુટુંબમાં, સત્સંગમાં, દેવ દર્શનમાં ને સંસ્કૃતિમાં સદાય આપણું મન લાગ્યું રહે, યહી ઈશ્વર કી કૃપા. ભગવાન સહજાનંદ સ્વામી મહારાજને એના અનુયાયીઓએ પૂછ્યું, બનેલો પ્રસંગ. સહજાનંદ સ્વામી મહારાજ કે પ્રભુ બતાવો, ઈશ્વરની કૃપા એટલે શું? ઈશ્વરની કૃપા કોને સમજ? વાડી વજીફા મોટર બંગલા એ તો છે જ. ઈશ્વરની કૃપા ત્યારે સહજાનંદ સ્વામી મહારાજે કીધું કે દર્શન, સંતોના દર્શન, ભગવાનના દર્શન કરવાની જ્યારે ખૂબ ઈચ્છા થાય ત્યારે ઈશ્વરની કૃપા સમજવી કે આપણી પર ઈશ્વરની કૃપા છે. અને સંસ્કૃતિ, સમાજ, કુટુંબ, પરિવાર આ બધા જ ઉપર અણગમો આવે, મંદિરો ઉપર જવાની ઈચ્છા ન થાય ત્યારે સમજવું કે હવે આપણીથી હરિ વિમુખ થઈ ગયો છે. તો અહીંયા એક પછી એક ઈચ્છા પ્રગટ કરતા જાય છે. અને આવા ઈચ્છાવાળા અયોધ્યાના માણસો મહારાજ દશરથજીની સભામાં ઉપસ્થિત થયા છે. મુખ્ય મુખ્ય નાગરિકો, પદાધિકારીઓ દશરથજી સભા ભરીને બેઠા છે. અને દશરથજીની પ્રશંસા શરૂ થઈ. હે મહારાજ દશરથજી, આપનો ત્રિભુવનમાં યશ છે. ભૂરી ભાગ દશરથ સમનાય. આ ભૂમિમંડળ પર, સમગ્ર ભૂમંડળ ઉપર આપના જેવો કોઈ પ્રભાવી અને પુણ્યશાળી કોઈ મહારાજ નથી, રાજા નથી. મહારાજ આપનો સુયશ સમગ્ર ભૂમંડળમાં વ્યાપેલો છે. ત્રિભુવન તેની કાલમાં જગમાં, ત્રણેય કાળમાં ત્રિભુવનમાં કોઈ એવું નથી આપના સમાન. જય હો દશરથજીની જય હો, દશરથજીની જય હો. ચારે બાજુથી જય જયકાર થવા લાગ્યો. અને ચારે બાજુથી બ્રાહ્મણો, સાધુઓ, પદાધિકારીઓ, નગરના નગરજનો ચારે બાજુથી ખૂબ પ્રશંસા કરવા લાગ્યા. ત્યારે દશરથજીએ બહુ જ વિચાર કર્યો કે આટલા બધા માણસો મારા વખાણ કરે છે, લાયું મને મારી નજરે જોઈ. અને વ્યક્તિ જ્યારે પોતાને પોતાની નજરે જોવે ને ત્યારે જ સાચું વસ્તુ બહાર આવે છે. બહિર દર્શન તો બહિર દર્શન છે મેરા ભાઈ. આ જગતમાં મારો આ સીધે સીધો પરિચય છે. આ જગતમાં મારો આ સીધે સીધો પરિચય છે. હૃદયમાં વાસ્તવિકતા છે, જીવવામાં અભિનય છે. હું તો જીવવામાં અભિનય કરે, બાકી હૃદયમાં વાસ્તવિકતા હોય. સનેવાયકા મારી ગયો ફર્નિચર ને, પછી અંદર આટકાટ ગમે એવું હાલે. એમ અત્યારે ફર્નિચર બહુ રૂડું લાગ્યું છે, બધે અંદર આટકાટ જ હોય છે. એટલે કવિ કહે છે કે આ મારો જગતમાં સીધે સીધો પરિચય છે. તેમ મને વ્યાસપીઠ ઉપર જોવો છો, આ મારો પરિચય છે. પણ હૃદય મારી વાસ્તવિકતા મને જ ખબર હોય. મેં ક્યાં હૃદયમાં વાસ્તવિકતા, જીવવામાં અભિનય છે. જીવવામાં અભિનય કરીએ છીએ આપણે. એટલે દશરથજીએ બહુ સારું કામ કર્યું. સમગ્ર સભાજનો જયારે બહુ પ્રશંસા કરે એટલે અંતર્મુખ થાય. અને બહુ જ જયારે વાહવા મળે ને નગરમાં, ગામમાં, કુટુંબમાં, પરિવારમાં, ત્યારે મેરે ભાઈ બહેન અંતરદર્શન કરો, અંતર્મુખ બનેલો વ્યક્તિ. અને દશરથજીએ બહુ સારું કામ કર્યું. અંતર્મુખ થતાની સાથે જો શબ્દચિત્ર કેવું આવ્યું. અયોધ્યાની સભામાં વળી દશરથજી જ્યાં બેઠા હોય, રામ લક્ષ્મણ ચારે ભાઈઓ બેઠા હોય, વશિષ્ઠજી બેઠા હોય, ત્યાં અરીસો હોય. પણ અહીંયા લખ્યું છે પોતાનું નિજ દર્શન. તો મન મુકુર તો આગળ આવી જ ગયો છે પ્રસંગ. આગળ જ દોહો છે પહેલા આરંભમાં. નિજ મન મુકુર સુધાર. મારા મનરૂપી દર્પણમાં હું જોવાનું છું. યુવાની મનરૂપી દર્પણમાં દેખાય મેરે ભાઈ બહેન. બહિરી અને માણસો તો હવે અરીસાને છેતરવા માંડ્યા છે. અરીસો છેતરે છતાં અરીસાને છેતરે. પણ અરીસો છેતરાય નહીં કોઈ દિવસ નહીં. માં બહુ સરસ વાર્તા છે. એક માજી મેળામાં ગયા કે ભાઈ અરીસાના, એ કે 30 રૂપિયા. અરે કે અમે આ મેળામાં આવતા તો 2 રૂપિયાનો અરીસો મળતો હતો. માજીના મોઢું જોયું વારા પછી અરીસામાં.
મોઢું થારું દેખાતું નથી. કેટલા અરીસા છે, મેળો વિખાવાની તેરી હાંજનો સમય એ કે પણ 2 રૂપિયાનો અરીસો મળતો ને તમે 30 રૂપિયા કહો છો, એમાં પાછું મોઢું થારું દેખાતું નથી. ઓલા મેળાવાળા ભાઈ કીધું માજી કેટલા વર્ષ પહેલાની વાત કરો છો? એ કે ભાઈ 20 વર્ષ પહેલા મેળામાં આવતી ત્યારે અરીસો લેતી, દર વખતે મેળામાં લવ અરીસો તૂટી જાય, મેળામાં લેતી, પણ એ વખતે મોઢું બહુ સારું દેખાતું. અરે માજી એ વખતે દેખાય ને, હવે નો દેખાય. માજીને અત્યારે અરીસામાં જોવું તું મોઢું એનું હતું ને એવું ને એવું એ જમાનામાં. પણ આજ માણસ અરીસા હારે બેઈમાની કરે છે. કાંઈક મેકઅપ, જો ભાઈ એનો વિરોધી નથી હો, કોઈ વસ્તુનો હું આધુનિક સંસાધનોનો વિરોધી નથી, પણ એનો ઉપયોગ થવો જોઈએ, ઉપભોગ નહીં. અને અહીંયા દશરથજી માણસ સફેદ વાળ ને કાળા કરે છે, ઉંમર થોડી ઘટી જાય, કાળા વાળ કરે. સફેદ વાળની પણ એક નજાકત છે, એનું પણ એક સૌંદર્ય છે. બીજો તો કાંઈ સૌંદર્ય નહીં. આપણે આપણી મર્યાદા ચૂકતા હોય ત્યારે કોઈ આપણને સફેદ વાળ હોય તો ટકોર કરનારો માણસ મળી જાય કે હવે ધોળા એવા હવે હેઠા બેહો. પણ કાળા આવશે તો કોણ કહેશે? આપણે કાળા કરી રાખશો તો. એટલે સફેદ વાળ પણ આપણને કોઈ રોકનાર મળશે. હાઠ 70 વર્ષ થાય પછી કઈ પેડ બાંધીને રન ન થાય. જીતી ગયા કે નહીં યાદ ટેસ્ટ? એ તો જયારે યુવાની હોય ત્યારે. પણ દશરથજી બહુ સારું કામ, નિજ મન મુકુર સુધારી. પોતાના ચહેરો પોતાની આંખથી જોવે છે અને પોતે પોતાની જ આંખથી જોઈ શકે માણસને. એટલે તુલસીદાસજી લખે છે આમ જ્યાં પોતાનો ચહેરો જોવે છે ત્યાં શ્રવણ સમીપ મનો જરત પણ અસુપદેશા. મારા મન મને ઉપદેશ આપી ગયો. મન ઉપદેશ આપે. ઉપદેશ કઈ ગ્રંથોમાં અને સંતો દ્વારા થોડો ઉપદેશ તો હર જગ્યાએ આંખ ફેંકો ત્યાં ઉપદેશ મળે. લેવો જ હોય એને. જેને પ્રેરણા લેવી હોય ને એને બધી જ જગ્યાએ શુભ જ છે. પાણીનો ભરેલો અડધો ગ્લાસ આમ તમે બતાવો, જે નકારાત્મક વિચારતો હોય ને એને આમ બતાવો કે આ ગ્લાસ જુઓ તો ગ્લાસની સ્થિતિ કહો તો જો નકારાત્મક હશે, જે માણસ નેગેટિવ વિચારતો હશે એમ કહેશે અડધો ગ્લાસ ખાલી છે. અને સકારાત્મક હકારાત્મક જે વિચારતો હોય, શુભ જ વિચારતા હોય એને બતાવો કે આ ગ્લાસ, તો એમ કહેશે અડધો ભરેલો. બે વાત સાચી છે. અડધો ભરેલો સાચું છે, અડધો ખાલી સાચું છે. પણ તમે કેવી દ્રષ્ટિથી જોવો છો એના ઉપર ગ્લાસની સ્થિતિ ઈ જ છે. ભરેલો જ છે અડધો ગ્લાસ, પણ કોઈને એમ કહો કે આ અડધો ખાલી, નેગેટિવ નકારાત્મક વિચારધારા. અડધો ભરેલો સકારાત્મક વિચાર, એનું જ બધે મંગલ થાય, બધે જ શુભ જોવું. નહીં વિનોદમાં કે પેલો ભાઈ ચોર છે જોઈ લો. સકારાત્મક વિચારતો તો એને કહ્યું ચોર ભલે રહ્યો પણ કેવી સરસ બાંસુરી વગાડે છે. યહી સ્થિતિ મનો, શુભ વિચારે મેરે ભાઈ. અહીંયા દશરથજી પોતાનો ઉપદેશ આપી રહ્યા છે
અને એ જ વખતે સભા વિસર્જિત કરી. એક સફેદ વાળ આવ્યો અને નિવૃત્તિનો વિચાર કર્યો. અને નિવૃત્તિ મેરે ભાઈ બહેન છઠ્ઠી ભક્તિ છે. સભા વિસર્જિત કરી અને સીધા વશિષ્ઠ બાપજી પાસે. બાપજીને વંદન કરીને બેઠા છે. વશિષ્ઠજીએ સ્વાગત કર્યું. પધારી અવધેશ બાપજી, આપની કૃપાથી મારે ત્યાં 4 પુત્રો થયા. 4 પુત્રોના એક સાથે લગ્ન થયા. સમગ્ર અયોધ્યા ઈચ્છી રહી છે, હું પણ ઈચ્છી રહ્યો છું. બાપજી, આપ મને આદેશ આપતા હોય તો હું રામજીને રાજ તિલક કરી નાખું. બેગી વિલંબ ન કરીએ ને. વશિષ્ઠજી મુહૂર્ત જોયું જ નહીં. બેગી વિલંબ ન કરીએ ને, વિલંબ ન કરશો, આપી દો. વશિષ્ઠ બાપજી જલ્દી આપી દો એમ કહ્યું. અને દશરથજીએ વિચાર્યું કાલ આપીશ. અને દશરથજી માટે કાલ બની ગઈ. દશરથજી આવતીકાલ માટે સફળ નથી થયા. એમાં હું તમે શું? એટલા માટે કહેવાય છે કાલ કરતા આજ કર લે. આજ કર લે, આજ કરતા કરી લે. अवसर बीत जात है, अवसर बीत जात है, फिर करेगा काल करता. ભારતમાં મહારાજે એક હસ્તિનાપુરની ગાદી આવતાની સાથે એમાં એક યાચકને કીધું કે આવતીકાલે આવજે. અને એ શબ્દ ભીમસેનજી સાંભળી ગયા અને ઉપર ગયા, એક ટાવર ઉપર ચડી અને નગારો વગાડવા લાગ્યા. સમગ્ર હસ્તિનાપુરમાં નગારોનો અવાજ આવ્યો અને લોકો દોડવા લાગ્યા. અને વિજય નગારો, કોઈ યુદ્ધ થાય અને જીતે પછી નગારો વગાડવાનો રિવાજ હતો. પણ આજ એ નગારું, વિજય નગારું કેમ વગાડે? એને કોણ વગાડે છે? સમાચાર પૂછવામાં આવ્યું કે ભીમસેન વગાડે છે. ભીમસેન વગાડે છે. યુધિષ્ઠિર મહારાજ, અર્જુનજી, સહદેવ, નકુળ ને બધા પહોંચ્યા ત્યાં કૃપાચાર્ય. ત્યાં પહોંચી અને ભીમસેનને કહ્યું કે નગારું કેમ વગાડે છે? એ કે નગારું એટલા માટે વગાડું છું કે અમારે બડે ભૈયા યુધિષ્ઠિર મહારાજ ધર્મરાજા કાળને જીતી ગયા છે. કેમ કાળને જીતી ગયો? એટલે એ કે તમે પેલા યાચકને ન કીધું કાલ આવજો, કાલ તમે જીવવાના છો, ખબર છે તમને? અને યુધિષ્ઠિર મહારાજને પોતાની વાત સમજાણી. એ જ વખતે એનું કાર્ય કરે છે. યહી હે ક્યાં જાણે જે ગતિ આવે છે, જે શ્વાસ આવે છે, શ્વાસ જાય. પણ દશરથજી કાલ આટલા જળ મંગાવો, આટલી નદીઓના જળ મંગાવો, આટલું આમ કરો, મંગલ દ્રવ્યો લાવો, નગર શણગારો, ચોક પૂરો, મોતીઓથી ચોક પૂરો, તોરણ લગાવો, આટલા રાજાઓને આમંત્રણ આપો, આટલા ઋષિઓને આમંત્રણ આપે. આવતીકાલે આપણે રામજીને રાત તિલક કરવાના છીએ. અહીંયા દેવસભામાં ચિંતા શરૂ થઈ કે દેવો વિચાર કરે છે કે જો અયોધ્યા વાળા ઈચ્છે એવી રીતે જો કાલ થશે તો આપણી બાજી ઉલટી થશે. દેવો એવું વિચારી રહ્યા છે કે જીવ સત્કર્મમાં ન જોડાઈ શકે, કારણ કે એક એક આ ઇન્દ્રિયોના દ્વાર ઉપર એક એક દેવ બેઠો છે. ઇન્દ્રિયો દ્વાર ઝરોખા નામ. કયો દેવ ક્યાં બેઠો છે એમનામાં અત્યારે નથી જવું કે આંખમાં કયા દેવ છે, કાનમાં કયા દેવ છે. આપણે નથી કે મૃત્યુના સમયે દેવતાઓ ચાલ્યા ગયા એવું બોલી છે ને, વ્રત માણસો બોલે છે કે આંખના દેવતા ચાલ્યા ગયા, કાનના દેવતા ચાલ્યા ગયા. આમાં દેવો બેઠા છે. એટલે દેવો કોઈ પણ જીવ હરિ સુધી પહોંચે એવું ઈચ્છતા નથી. એટલે દેવોમાં ચિંતા શરૂ થઈ. એ ચિંતિત દેવોની સભા ભરાણી છે. ઇન્દ્ર મહારાજે પ્રસ્તાવ મૂક્યો છે કે અયોધ્યામાં કાલે રામજી ગાદી પર બેસી જશે તો આ રાક્ષસોનો નાશ કેવી રીતે થશે? આપણે તો આખી યોજના બનાવી.
તો શું કરવું જોઈએ? એક એવું કંઈક વિઘ્ન નાખી જેથી કરીને રામજી ગાદી પર ન બેસે. એ કે વિઘ્ન કોણ નાખવા જાય? એ એક કામ કરીએ, મૂળ તો દરેક વિઘ્નો વાણીથી જ પ્રગટે છે ને, શબ્દોથી વિઘ્નો પ્રગટે. તો આપણે વાણીના દેવી સરસ્વતી છે, આપણે એમને ભલામણ કરીએ. સરસ્વતીજીને કીધું કે ઠરાવ પસાર કર્યો કે વિઘ્ન નાખવા માટે સરસ્વતી સર્વાનુમતે નક્કી થાય છે કે સરસ્વતી વિઘ્ન નાખવા જાય. દેવો સભામાં ઠરાવ પસાર થયો. સરસ્વતી કે મારે શું કરવા? એ કે જાઓ અયોધ્યામાં જઈને કોઈની બુદ્ધિ બગાડો જેથી કરીને રામજી ગાદી પર ન બેસતા વનમાં જાય. અરે દેવતાઓ, તમારેથી બને તો અયોધ્યામાં જઈ અને એક દીપ જલાવો, એક તોરણ લગાવો, હું શકે તો મોતીઓથી ચોક પૂરો. પધારો બાપુ પધારો, મોતીઓથી ચોક પૂરો. अरे जो अयोध्या आनंद कर रही है, आप किसी को आनंद न दे सके तो आपको किसी का आनंद लूटने का कोई हक नहीं है. आप किसी को खुशी न दे सके, आप किसी को हंसी न दे सके तो उसे रुलाने का आपको कोई अधिकार नहीं है. हाँ की देव सभा सरस्वती जी ने मनावला. तो देव सभा से अरे भगवान राम जी तो योग वियोग थी पर છે, સુખ દુઃખ થી પર છે, હર્ષ વિષાદ થી પર છે. આ તો દેવકુળ ને બચાવવાનું કાર્ય છે, આ તો પરોપકારનું કાર્ય છે. તમારે જવું જોઈએ. 33 કોટી દેવતાઓ એક બાજુ દલીલ કરે ને એકલા દલીલમાં સરસ્વતી. બહુ દલીલો આવી છે, બહુ લાંબુ પ્રકરણ છે. પછી સરસ્વતીજીએ કહ્યું હે દેવતાઓ, તમારું ભાગ્ય તમને મુબારક. પણ સરસ્વતીજી જે દેવતાઓને ફટકાર આપ્યો છે, હે દેવતાઓ, તમે આટલે બધે ઊંચે બેઠા છો પણ તમારી વૃત્તિ બિલકુલ હલકી છે. હલકી નહીં, નીચ શબ્દ વાપર્યો છે તુલસીદાસજી, અને એ લખ્યો છે આમાં. ઊંચ નિવાસ નીચ કર કારણ કે તમે આટલે બધે ઊંચે છો પણ તમે બીજાના આનંદમાં વિઘ્ન જ નાખો છો, માટે તમે નીચ છો. તમારું ભાગ્ય તમને મુબારક. હું જાઉં છું. સરસ્વતીજી અયોધ્યાની એ આકાશમાં ઘૂમવા લાગ્યા છે. કોની બુદ્ધિ બગાડું? અયોધ્યામાં સરયુનું જેને જળ પીધું હોય, અયોધ્યાના કોઠારમાંથી જેને અન્ન ખાધું હોય, એમાં કોઈની બુદ્ધિમાં ફરક ન થઈ શકે. સરસ્વતીજીએ પણ હાર સ્વીકારી લીધી કે આમાં કોની બુદ્ધિ બગાડો. ઘણી કથાઓ છે પણ સમયને કારણે લોકો નાચે છે, ઝૂમે છે. એક જ વાત બોલે છે. ક્યાં બોલ રહે? થશે રામજી રાજા રે અમારી મહારાણી સીતા. 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 થશે રામજી રાજા રે અમારી મહારાણી. જય હો, જય હો, દશરથજીની જય હો. અમારી ઉંમર અમારા અન્નદાતાને મળે. લોકો આશીર્વાદનો ધોધ ઉછળે. લોકો નાચે છે, ઝૂમે છે, ગાય છે, આનંદ ઉત્સવ મનાવે છે. અને એ આનંદના ઉત્સવમાં અયોધ્યાના એ આકાશમાં સરસ્વતીજી ઘૂમે છે. કોની બુદ્ધિ બગાડો? એમાં એની દ્રષ્ટિ પડી કે ઓ સામે એક મહિલા છે જેનું નામ તુલસી મંત્રા આપે છે. મંત્રા અયોધ્યાનો જીવ નહોતો, એ તો કૈકેયીની સાથે આવેલી હતી, દાસી હતા. એટલે મંત્રા ઉપર રજોગુણી માયાનો પ્રહાર કર્યો. કથા ખૂબ જ જાણીતી છે. અને મંત્રા અત્યાર સુધી આનંદમાં જ હતી.
તસે રામજી રાજા રે અમારી મહારાણી સીતા. શ્રી રામજી રાજા રે અમારી મહારાણી સીતા. એમાં રજોગુણી માયા જ્યાં આવી અંદર મનમાં, તરત જ એને એમ કીધું, શાનો ઉત્સવ મનાવો? શું છે? કોઈ મહાન માણસ પધારવાના છે? અયોધ્યામાં કોઈ ઉત્સવ છે? બધા ઉત્સવ કેમ મનાવો છો? ચોક કેમ પૂરેલા છે? મોતીઓથી ચોક પૂરેલા છે, તોરણો બાંધ્યા છે, દીપમાળાઓ ચલાવી છે, રંગોળી પૂરી છે, શું છે? લોકોને ખબર છે, સમગ્ર અયોધ્યા વાસીઓને ખબર છે કે રામજી ઉપર કોને આખી અયોધ્યામાં વધારે પ્રેમ છે. આખી અયોધ્યાને ખબર છે. હરિમંથરા, તને ખબર નથી કે નહીં? તો જા કઈ માને એક વધારે બોલ, કારણ કે ખબર છે લોકોને કે કઈ રામને જેટલો પ્રેમ કરે છે ને એટલું કોઈ કરતું નથી. એવી છે જેણે સંત ભરતને જન્મ આપ્યો છે, એવી કથા છે. સમય કહીશ, જા તું અયોધ્યામાં રાજભવનમાં જા, માં કઈને વધારે બોલ, કારણ કે કૌશલ્યા કરતા પણ માં કઈ વધારે પ્રસન્ન બનશે. તું જા. પાકી ગયેલા ગુમડા પર કોઈ અગ્નિનો તણખો મૂકીને જે વેદના શરૂ થાય, વેદના શરૂ થઈ કાલ રાત તિલક, અને મને ખબર નહીં મોટા નિશાસા નાખવા લાગી છે, ઊંડા શ્વાસ લેવા લાગી. એવું શું ષડયંત્ર હું કરું જેથી કરીને રામજી ગાદી પર ન બેસે? જો આ દાસી છે, બીજાનું બગાડવામાં પરિવાર કરતા બીજા બહુ હોય છે. સગા ભાઈ કરતા હાડુભાઈ વધારે ભૂમિકા ભજવતા હોય. લોકો નાચે છે, ઝૂમે છે, અને કરીબ આવો સમય હશે. અને આવા સમયે ત્યાં પહોંચી કઈ ના ભવન ઉપર, અને કઈ ભાવ શૂન્ય સ્વાગત કર્યું. મંથરાએ સ્ત્રી ચરિત્ર કરી, ઉદાસ મુખ કર્યું. અરે મંથરા, ઉદાસ કેમ છે? તું બહુ બોલકી છો ને, લક્ષ્મણજીએ તને કઈ દંડ કર્યો લાગે છે એટલે ઉદાસ છો. ઉદાસ કેમ છે? છતાં હજી મુખ ખોલતી નથી. અરે મંથરા, જલ્દી બતાવ. તું રાજભવન માંથી આવે છે તો હું તને પૂછું, મારો રામ તો કુશળ છે ને? પહેલી કુશળતા કઈ રામને પૂછીશ. રામ તો કુશળ છે ને સમગ્ર અયોધ્યામાં? તું ઉદાસ કેમ છો? હા દેવી, આ અયોધ્યામાં અત્યારે 2 જણા કુશળ છે વધારે. મંથરા, શું કહેવા માંગે છે? હું સમજી નહીં દેવી. તમને તો તમારું શરીર શણગારવા સિવાય બીજું કઈ હોતું નથી. બસ આખો દિવસ તમે જ્યારે સમય મળે ત્યારે હરીસા સામે બેસો છો, શરીર શણગારો છો, અને બારીમાંથી જરાક ડોક્યું કરો, અને કઈ દોડ્યા, અને મટારીમાંથી જ્યાં ડોક્યું કરે છે ત્યાં તો લોકો નાચે છે. થશે રામજી રાજા રે અમારી મહારાણી સીતા. થશે રામજી રાજા રે અમારી મહારાણી સીતા. શ્રી રામજી રાજા રે મહારાણી સીતા. શ્રી રામજી રાજા રે અમારી મહારાણી. જલ્દી મંથરા પાસે આવીને કઈ બોલા. મંથરા, હું શું સાંભળું છું? હા દેવી, આવતીકાલ મહારાજ દશરથજી તમારા લાડલા રામને યુવરાજ પદ આપવાના છે, રાજા બનાવવાના છે. અને અષાઢ મહિનાની એલી થાય અને મયુરો જેમ નાચવા લાગે એમ કઈ અંબા નાચવા લાગ્યા. ધન્ય છે મંથરા, ધન્ય છે. તે મને શુભ સમાચાર પહેલા આપ્યા, પોતાના કંઠમાં મોતીઓની માળા ફેંકી છે. ધન્ય છે મંથરા, બહુ સારા સમાચાર તું લઈને આવી છો. હું રોજ મહારાજની સેવા કરતી એક જ વાત કરતી હતી કે અવધેશ રામ લાયક છે, ગાદી સોંપી દો. રામ લાયક છે, ગાદી સોંપી દો. રામ લાયક છે, ગાદી સોંપી દો. પણ મારા મનની વાત અવધેશે ધ્યાને લીધી અને આવતીકાલે નિર્ણય લીધો. નહીં દેવી, તમે જે મહારાજને સમજો છો એવા નથી. ષડયંત્ર શરૂ થયું. મંથરા, અમારો રાજ્યનો નિર્ણય છે, તારે વચ્ચે આવવાની જરૂર નથી. નિર્ણય મને ગમતો થાય છે.
દેવી, તમે મહારાજ અહીંયા તમારી સેવા સ્વીકારવા આવે છે તો તમને વાત કરી છે નહીં? ઓચિંતા નિર્ણય લેવા? ઓચિંતા નહીં તો રામ રાજા બને કે ભરત રાજા બને એમાં હું કઈ દાસીમાંથી રાણી થવાની નથી, પણ તમારું અનાજ ખાધું છે એટલે મારા મનમાં એક વાત આવી છે કે આવો મહત્વનો નિર્ણય લીધો છતાં તમારા પુત્રને મોસાળથી બોલાવતા કેમ નથી? અને આ તમારા પુત્ર મોસાળમાં છે ત્યારે કૌશલ્યા એ હોશિયાર છે અને મહારાજ પાસે મુહૂર્ત કઢાવી અને પોતાના પુત્ર માટે ગાદીનું મુહૂર્ત લઈ લીધું. અને મહારાજને તમે જે સમજો છો એવા નથી. મહારાજ મુખના જ મીઠા છે, મનના તો મલિન છે. અને જ્યાં મનના મલિન કહ્યું અને કઈ કઈને ગુસ્સો આવ્યો, ઘર ફોડી તારી જવાન ખેંચી લઈશ અને દોડીને એક તમાચો લગાવી દીધો. અરે મારી સહજ પ્રતિષ્ઠાનો ત્યાગ કરી અને તારી સાથે હું વાત કરું છું અને એમાં તું મારા સુહાગ સાથે ત્યાં સુધી બોલી જાય. હવે માં તમાચો મારી દીધો છતાં હિંમત નથી હારતી. કઈ વાંધો નહીં, આ તો મને એમ થયું કે બે હિતની વાત કરું, પણ માં હવે તમને જે ગમશે એ જ હું કહીશ. પણ છેલ્લી વાત સાંભળી લ્યો. કઈ કહ્યું આ અમારા રાજ્યનો નિર્ણય છે, એમાં તારે વચ્ચે આવવાનું જરૂર નથી, મને પસંદગીનો નિર્ણય લીધો છે. પછી કઈ ને એ વિચાર બીજો આવ્યો કે ગમે એમ તો દાસી છે, એની મનોસ્થિતિ પ્રમાણે એને વાત કરી, પણ મને પહેલા મંગલ સમાચાર આપ્યા છે એને માટે લાઈવ મનાવી લઉં. મંગલ સમાચાર તો આપ્યા જ છે એટલે મનાવવા માટે ત્યાં જાય છે. નજીક બેસાડી, મંત્રા સાચું કહે છે? હા દેવી. મહારાજ 15 દિવસથી નિર્ણય લીધો છે ને તમને વાત નથી કરી. ભય 5 દિન સજત સમાજ 15 દિવસથી નિર્ણય લીધો છે અને તમે જે સમજો છો ને એવા મહારાજ નથી. ફરી કીધું અને કૌશલ્યાજીનું કીધું કે કૌશલ્યાજી હોશિયાર છે અને એમણે એમના પોતાના પુત્ર માટે ગાદી નક્કી કરી લીધી છે. અને એ વખતે કઈ કાન ઉપર હાથ દઈ દીધો. મંત્રા, અમારા અવધેશ માટે તું બોલી ગઈ એ તો હું પી ગઈ છું કે મનના મલિન છે એ વાત હું પી ગઈ છું, કારણ કે તે મને મંગલ સમાચાર આપ્યા છે. મારા સુહાગ માટે બે વાત નિંદાની મેં સાંભળી લીધી, મેં પી લીધી, પણ અમારી કૌશલ્યા માટે આવું ન બોલીશ. મંત્રા, તારા પુણ્ય ખલાસ થઈ જશે. કેમ કૌશલ્યા કેમ આવું ન વિચારે? તમારી પાસે શું સાબિતી છે કે કૌશલ્યા આવું ન વિચારે? અરે મંત્રા, મારી પાસે બીજી કોઈ સાબિતી નથી. એક જ સાબિતી છે કે જો કૌશલ્યા આવા સ્વાર્થી વિચાર હોય કૌશલ્યાજીના, તો એક જ સાબિતી આપી શકું હું કે એના પેટે કોઈ દિવસ રામ જન્મે નહીં. કરતી હે કहीं હજારો સાલ, એ ધરતી 1000 કરોડો વર્ષ જ્યારે ફરિયાદ કરે ને ત્યારે આ ધરતી ઉપર એક કૌશલ્યા આવે છે. કરતી હે ફરિયાદ કहीं હજારો સાલ, ત્યારે કૌશલ્યા ધરતી ઉપર આવે છે. એટલે અમારા રામને જન્મ આપનારી બનો કોઈ કૌશલ્યા. દેવી, મંત્રા, કૌશલ્યા માટે તું કઈ બોલીશ ન તો તારા પુણ્ય ખલાસ થઈ જશે. કાંઈ વાંધો નહીં દેવી. રામે સાધુ, દશરથજી સાધુ, કૌશલ્યા સાધુ, પણ તો તમારા પુત્રને કેમ નથી બોલાવતા? છતાં એક પછી એક પ્રયોગ કરતી જાય છે અને છેલ્લે પ્રયોગ જે કર્યો છે એ પ્રયોગને જ્યાં અજમાવ્યો એટલે કઈ બધી જ દલીલો છોડી દીધી. હે દેવી, જો આમાં હું ખોટું બોલતી હોય તો મને શિવ સોગન છે. જ્યાં શંકર ભગવાનના સોગન ખાધા ત્યારે વાત સાચી માની લીધી અને નજીક દઈને સાચું કહે છે. જો જ્યાં સુધી એટલા માટે મેં કહ્યું તો સાવ સાચી સાચા સમ ખાવાનું ઠેકાણું એક રાખો, સુખ દુઃખના ગીત ગાવાનું ઠેકાણું એક રાખો. અરે
પાણીથી ભીંજાઈ ગયેલી કાયા ઘડીકમાં સુકાઈ જશે, પણ અંદરથી ભીંજાવાનું ઠેકાણું એક રાખો. હાવ હાચે હાચા હમ ખાવાનું ઠેકાણું. એકવાર સમ ખાધા કે જો હું આમાં ખોટું બોલતી તો શિવ સોગંદ, અને ફિરા કર્મ પ્રી લાગી ચાલી, કર્મ ફેર્યું નજીક ગઈ. સ્પર્શ થયેલો જ હતો તમાચાના રૂપમાં. સ્પર્શ તમાચાના રૂપમાં સ્પર્શ થઈ ગયો છે રજોગુણીનો, રજોગુણી માયાનો. રજોગુણી માયા જેનામાં મનમાં ઘૂમી રહી છે એનો સ્પર્શ થયો છે. એટલે રજોગુણી માયાએ પ્રવેશ આમાં કર્યો. કોઈના હાથનું પાણી નહીં પીવાનું, કોઈની હાથની રસોઈ નહીં પીવાની. એ એમનામ નક્કી નથી થયું. જે વિચારથી આપણે રસોઈ બનાવી ને એ જ વિચાર જમનારમાં આવે છે. જે વિચારથી આપણે જેને પાણી આપીએ ને એ જ વિચાર એના મનમાં આવી જાય છે. આ વિચાર સંક્રામક થાય છે. એમાં જવું નથી અત્યારે કે આ થોડોક અઘરો વિષય છે, કેવી રીતે સંક્રામક થાય. હરેક પ્રવૃત્તિ કોની સાથે આપણે કરીએ છીએ એનું બહુ જ મહત્વ છે. અધ્યાત્મ જગતનો આ સંદેશ છે. જે કોઈ સાધક હૃદય હોય એના માટેના આ બધા સાધનો છે. જ્યાં ત્યાં જમવું નહીં, જ્યાં ત્યાં જવું નહીં, જરૂર વગર કોઈને ઘર જવું નહીં, આપણી પૂજાની રૂમમાં કોઈને પ્રવેશ આપવો નહીં. આ ઘણા જગતના અધ્યાત્મ જગતના નિયમો છે. કારણ કે એની વિચારધારા અન્ન માનવીનું મન નિર્માણ કરે છે, પાણી વાણી નિર્માણ કરે છે. મંત્રા સાચું કે છે. હા દેવી, જો ખોટું બોલતી મનાવે છે. ધીરે રહીને કહ્યું તો હવે હું શું કરું? દેવી જરાય ગભરાવાની જરૂર નથી. કેમ? હજી એક રાત બાકી છે, બધું થઈ શકે. શું થાય હવે? કાલ તો નિર્ણય લેવાનો. દેવી, તમારા ભૂતકાળમાં વચન માગી લ્યો. તમે માગો છો ને બે વચન? કે હા, તો માગી લ્યો. હમણે તમારી સેવા સ્વીકારવા આવશે મહારાજ, અને તમે કહેજો કે મારા ભૂતકાળના માગું છે, બે વચન મને આપી દો. પણ ખાસ સાવધાન, મહારાજ જો ફરીવાર બોલી છે મંત્રા, મહારાજ મુખના મીઠા છે, મનના મલિન છે, ધ્યાન રાખજો. જ્યાં સુધી ઈ એમ ન કહે કે મને રામ દુહાય તમારા વચન ન આપું તો ત્યારે જ બોલજો. ત્યાં સુધી બોલતા નહીં તો હું બીજું શું કરું? બીજું કાંઈ નહીં. મહારાજ હમણાં આવશે તમારી સેવા સ્વીકારવા માટે, અને એ વખતે હું મોકલીશ. તમે જાઓ કો ભુવનમાં, જાડા મોટા વસ્ત્રો પહેરી લો, દીપ જલાવશો નહીં, અને સુહાગના બધા ચિહ્ન કાઢી નાખો. અમંગલ વેશ કરો. અમંગલ વેશ કર્યો, સુહાગના ચિહ્નો બધા કાઢી નાખ્યા, જાડા મોટા વસ્ત્ર પહેર્યા. સાંજનો સમય, દીપ જલાયા વગર ત્યાં અંદર કોપવનમાં જાય છે. સાંજનો સમય, તુલસીદાસજીનું શબ્દ ચિત્ર છે. છેલ્લામાં છેલ્લી તૈયારી કરી અને મહારાજ દશરથજી મહીપતિ આનંદમાં ડૂબ્યા છે કે ઓચિંતા હું જઈને કઈને જઈને સમાચાર આપું કે દેવી આવતીકાલે રામનું રાજ તિલક છે. કેટલી પ્રસન્ન થશે આમ વિચારી અને દશરથજી મહીપતિ આનંદમાં ડૂબ્યા છે. અને ધીરે ધીરે કહે છે, કઈ ભવન ઉપર ડગ ભરી રહ્યા છે. અને આ જ સમય હશે. રામચરિત માનસમાં આ સમયની નોંધ કરી છે. સાંજ સમય સાનંદ, જો સાંજ લખી છે. સાંજ તો આપણું કાઠિયાવાડનો શબ્દ છે ને. સાંજ સમય સાનંદ ગયે કઈ ગવન નિઠુરતા નિકટટીએ જન ધરી સાંજ સમય સાનંદ ગયે ગવન નિઠુરતા નિકટ ધરી દે. કેવું લાગે છે દ્રશ્ય? જો
તુલસીદાસજીનું શબ્દ ચિત્ર ગવને નિઠુરતા નિકટ જનુ ધરી દેશ અને સાક્ષાત સ્નેહની મૂર્તિ હાલી જાય છે. દશરથજીની સાક્ષાત સ્નેહનો વિગ્રહ જાણે દશરથજીએ ધારણ કર્યો છે, સ્નેહનું રૂપ. અને કઈ બાજુ જાય છે? ગવને નિઠુરતા. જે બાજુ જાય છે તો કઠોરતા છે, નિષ્ઠુરતા છે, પણ છતાં સ્નેહ કદમ રાખી રહ્યો છે. કઈ ના ભવન ઉપર આવી ગયા છે. છેલ્લામાં છેલ્લી તૈયારી કરી કે બસ આવતીકાલે હવે શોભાયાત્રા સિવાય કોઈ જ કામ બાકી નથી. મંત્રાએ પ્રણામ કર્યા. જય જીવો મહીપતિ. આપને મંત્રા પ્રણામ કરે છે. મંત્રી હા મહારાજ. રાણી ક્યાં? કઈ ક્યાં? મહારાજ, રાણીઓ એના મનની વાત અમને દાસીને થોડી કરે છે. અચ્છા હુઆ આપ आ गई. क्या है? એ તમારી કઈ તમારી રાણી કોપવનમાં છે. કોપવનમાં શબ્દ સાંભળતા જેની બાહુની તાકાતથી ઇન્દ્ર સલામત રહે એવો સામર્થ્યવાન પુરુષ 2 ડગલા આગળ જવાને બદલે 2 ડગલા પાછો પડ્યો. દેખવું કામ પ્રતાપ બડાઈ. તુલસી લખે. કામનાનો પ્રભાવ તો જુઓ. દશરથજી જેવી વ્યક્તિ 2 ડગલા આગળ જવાને પાછળ પડે છે. છતાં ક્ષત્રિય છે, ધૈર્ય ધારણ કરી અને ધીરે ધીરે ડગ ભરી રહ્યા છે. કપ પવનનું દ્વાર ખોલી અને અંદર પ્રવેશ કરે છે. અને દશરથજી જ્યાં પ્રવેશ કરે છે, એક દૂર મોટો મહેલ, દૂર એક નાનકડો દીપ જલે છે અને એનું ઝાંખું અજવાળું પડે છે. કઈની ઉપર સુહાગના ચિહ્નો કાઢી નાખ્યા છે. જાડા મોટા વસ્ત્ર પહેર્યા છે. ધરતી ઉપર આળોટે છે. જમીન પર. દશરથજી આમ જોયું. बहुत भले बोले हैं दशरथ जी. ભરતજી નો સન્માન થશે તારે સાંભળશું. કઈ માટે જે બોલે છે. बहुत बड़े भोले स्वभाव के. પોતાના બંને રાવ દેશ છે, અયોધ્યાનો સમ્રાટ છે. બંને ગોઠણો ધરતી સાથે અટકાવ્યા. પોતાનું શરીર ઉભું રાખ્યું છે. ગોઠણ ધરતી સાથે. મુદ્રા દશરથજીની. આમ વાંકાવળી નથી કીધું, પોતે ઉભા નથી કીધું. સ્નેહની પરાકાષ્ઠા છે. બંને ગોઠણ ધરતી સાથે ટેકાવ્યા અને કઈના ખભા પર મસ્ત હાથ રાખી અને દશરથજી બોલ્યા છે. કઈ આમ જોયું છે? આમ આરા. દશરથજીના મુખમાંથી સંક્ષેપમાં કહેતો જાઓ સમયના કારણે. દેવી આમ આરા. કહી હે તુરાની પરસત પાની પતિ કહી હે તુરાની દ્રિશાની પરસત પાની પતિ માનહુ સરોષ ભુવંગભામિ વિષપાતી હારી દોવાસના હર્ષાદસન બરમર ઠાર તુલસી ધૂપતિ ભવતમ્યતા બસ કૌતુક કહી હે રાજા કયા હેતુથી રીસાયા છે? કયું કારણ છે? સ્પર્શ કર્યો ખભાનો.
જેવો ખભાનો સ્પર્શ કર્યો, હાથ પકડીને કઈ કઈ ફેંકી દીધો, તરછોડ્યો હાથ. પરસત પાનીપતે નિહારી. અને કેવી રીતે તરછોડ્યો? જાણે સર્પિણી કોઈ ખીજાયેલી હોય એવી રીતે ફેંક્યો. માનવ સરોષ વંગ ભામિની શબ્દ આવ્યો છે. ભામિની વિષમ ભાતી, ત્રાસી નજરે જોવે છે. કેવી રીતે નિહારે છે? જેમ ખીજાયેલી સર્પિણી હોય. જો કઈ કઈ સર્પિણી હોય તો એને જીભ હોય છે બે, તો કઈ કઈ ને કઈ બે જીભ. તો તુલસી શબ્દ ચિત્ર આપી. દો વાસના રસના, બે જીભ છે વાસના રૂપી બે વરદાન. જીભ ઉપર રમી રહ્યા છે, ક્યારે બોલું ક્યારે બોલું. અને ડંસ મારે, દસન મરમ ઠાહુર દેખાય, મર્મસાન શોધે છે, ક્યાં ડંસ મારું ક્યાં ડંસ મારું. ત્યારે તુલસીદાસજી કહે, તુલસી નૃપતિ ભવ તવ્યતા દેખઉ કામ. આ કૌતુક તો જો કામનાનું. આમ હાથ તરછોડી દીધો ખીજાય. 1-2 વર્ષનું બાળકને કોઈ મહિલા તેડતી હોય ને તો એ આંચકો મારીને તેડે તો બાળકને ખબર પડે કે આ મને ખીજાઈને તેડે છે. અને તરછોડી દીધો હાથ. અને તરછોડવાના હાથમાં દશરથજીને કામનો અભિનય દેખાણો કે આ કામનો કટાક્ષ છે. તુલસીદાસજી કહે, જો તો ખરા, આના જેવી બીજી કઈ ભાવી છે? તુલસી નૃપતિ ભવતવ્યતા. એટલું જ નહીં, વારંવાર દશરથજી બોલવા લાગ્યા, કારણ કે એને તો કામના જ છે મનમાં કે કાલ ક્યારે પડે. એ જ કામ, એ જ કામ, સતત કામ, ઓર ક્યાં. વારંવાર કહે છે, બહુ પ્રસિદ્ધ દોહો છે. વાર કહે, સુલોચની સુમોચની પિકબચની કારણ મોહી સુનાવ ગજગામિની. હે સુંદર મુખવાળી, હે સુંદર આંખવાળી, કારણ મોહી સુનાવ ગજ. હે ગજગામિની, હે હંસીની ચાલ ચાલવા વાળી, હે ગજગામિની, હે હાથની જેવી ચાલ ચાલવા વાળી. કેટલા સંબોધનો બોલે છે આમાં. હે પિકબચની, મયુર વચની. છતાં કઈ ફરક ન પડ્યો. હા, મને ખબર છે, મારી પહેલા તમને સમાચાર મળી ગયા છે. અને આવા શુભ મંગલ અવસર હોય ને ત્યારે રાણીઓને હટ કરવાની આદત જ હોય છે. અને તમને મારા પહેલા કોઈ સમાચાર આપી દીધા છે એટલે તમે રીસાવાનો અભિનય કરી રહ્યા છો. હું જાણું છું દેવી. જલ્દી તૈયાર થાવ. આજ તમારી પસંદગીનો નિર્ણય કરીને આવ્યો છું. તમે રોજ મારા ચરણ દબાવતી વખતે કહેતા હતા ને કે રામ લાયક છે, ગાદી આપી દો, રામ લાયક છે, ગાદી આપી દો. દેવી, આજ તમને મનમાં આનંદ આવે એવો નિર્ણય કરીને આવ્યો છો. જલ્દી શણગાર સજો. હું આવતીકાલે આપણા રાઘવને ગાદી આપવાનો છું, યુવરાજ બનાવવાનો છું. છતાં કઈ પ્રસન્નતા. દેવી, મારા પેલા કોઈ સમાચાર આપ્યા છે એટલે તમને આનંદ નથી થતો મારા કહેવામાં? એમ છતાં તમારી પ્રસન્નતા માટે, તમારા આનંદ માટે દેવી, હું આજ બહુ જ પ્રસન્ન છું. માંગો માંગો, શું આપી દઉં? આજ બહુ પ્રસન્ન છું. આવતીકાલે હું રામજીને ગાદી આપવાનો છું. કઈ મહારાજ માંગ માંગ તો અનેક વાર બોલ્યા છો, કોઈ દિવસ કઈ આપ્યું છે? લીધું છે? દીધું છે? માંગ માંગ તો બોલ જ કરો છો. અરે ભૂતકાળમાં હું 2 વચન માંગુ છું, એ મળશે કે કેમ એમાં શંકા છે. અરે દેવી, 2 ની યાદ તો બહુ ખુશ છું, 4 માંગી લો. નહીં મહારાજ, હું પૂર્વે જે માંગુ છું 2 જ જોઈએ છીએ. માંગો વચન દેવી, હું તમારા માંગેલા વચન પૂરા કરું. અને દશરથજી કૈકેયીના ભવનમાં બોલ્યા છે, દેવી, તમારા માંગેલા વચન જો ન પાળું તો મને રામ દુહાય. કારણ કે તમને તો ખબર છે ને શું મહારાજ, રઘુકુળ રીતિ સદા ચલી માનસની બહુ જ પ્રસિદ્ધ ચોપાઈ છે. મેરે ભાઈ,
લગભગ બધાને યાદ હોય એટલે બધા પ્રેમથી ઝીલાવો. રઘુલરી સદા દેવી, મેં સાંભળ્યું છે વશિષ્ઠ બાપજી પાસે કે ગમે એટલું પુણ્ય કરીએ છતાં પણ અસત્યની તોલે એક પણ એવું પાપ નથી કે અસત્યની તોલ કરી શકે નહીં. અસત્ય સમ પાતક ગુંજા, ગિરિસમ હોય કે કૌટિક ગુંજા. દેવી માંગો, આપણા કુળનો તો સ્વીકારેલો સિદ્ધાંત છે, હું પ્રાણના ભોગે પણ તમારા વચન આપીશ. આમ જા શપથ લીધા, તમારા માગેલા વચન પૂરા ન કરું તો મને રામ દુહાય. જ્યાં રામ દુહાય બોલે છે અહીંયા કૌશલ્યાના હાથમાંથી મંગલ દ્રવ્યનો થાળ પડી ગયો. અપશુકન થયા. સમગ્ર અયોધ્યામાં નાના મોટા અપશુકનો થવા લાગ્યા. અહીંયા દશરથજી રામ શપથ બોલ્યા અને રામ શપથ બોલ્યા એટલે તરત જ કઈ કઈ ઉભા થયા, મંગલ વસ્ત્રો પહેરવા લાગ્યા, સુહાગના ચિહ્નો ધારણ કરવા લાગ્યા. દશરથજીને એમ થયું કે કઈ કઈ માની ગયા, કઈ કઈ શણગાર સજો. આ બાજુ કઈ કઈ શણગાર સજે છે અને બીજી બાજુ કહું તો સીતાજીનો શણગાર ઉતરે છે. પૂર્ણ શણગાર સજી અને જે કઈ કઈ હાથ ફેંકી દીધો તો એ જ કઈ કઈ પોતાનો સ્વાર્થ શરૂ થયો એટલે નજીક આવ્યા અને જે ખભા પર દશરથજી હાથ મૂક્યો તો એના અને જે ફેંકી દીધો તો એ જ કઈ કઈ બે હાથ રાખી ખભા પર શબ્દ ચિત્ર જો અહીંયા બે હાથ મૂકીને કીધું મહારાજ માંગી લઉં. હા દેવી માંગો, ક્યાં આશા છે આપ મારા માગેલા વચન? હા દેવી માંગી લો, 2 ની 4 નહીં મહારાજ 2. મહારાજ પહેલું વચન શું? અને શબ્દ ચિત્ર કઈ કઈના મુખમાંથી નીકળે છે. સુનહો પ્રાણ પ્રિય ભાવત જી કા, પ્રિય ભાવત જી કા. સુનહો પ્રાણ પ્રિય ભાવત જી કા. પ્રિય ભાવત જી કા. દેવું એક બર ભરત હી હા દેવી. હે સુનહુ, હે પ્રાણપ્રિય, જો જે ફેંકી દીધો તો હાથ, પ્રાણપ્રિય એના માટે બોલાય જેના વિયોગ થતા પ્રાણ છૂટે એને જ પ્રાણપ્રિય બોલવાનો અધિકાર છે, બાકી નહીં. છતાં દાંભિક શબ્દ બોલે છે સુનહુ પ્રાણપ્રિય, હે પ્રાણપ્રિય. ક્યાં દેવી? દેહુ એક બાર ભરત ટીકા, એક વરદાન ભરતની ગાદી. ઓ દશરથજીએ પ્રતિભાવ ન આપ્યો. हाँ देवी, भरत जी ने कहा और दूसरा आशा છે આપ મારું બીજું વચન? હા દેવી બીજું વચન બોલો. મહારાજ માંગે એવું દુસર બરકર જોરી, હાથ જોડીને બીજું માંગુ છું. શું? પરોનાથ મનોરથ મોરી, મારા મનના મનોરથ આપ પૂરા કરશો. હા દેવી બોલો બોલો બીજું વચન. અને બીજું વચન જ્યાં લખવા જાય તુલસીની કલમ રડે. પણ લખવું રહ્યું કહેવું રહ્યું, તુલસીજીની કલમે લખ્યું મહારાજ બીજું વચન. તાપસ બેશ વિશેષ ઉદાસીન 14 વર્ષ રામ બનવાસ. દશરથજી ખડખડાટ હસવા લાગ્યા. મને ખબર છે મારી કઈ કઈ આવું ન માગે. નહીં મહારાજ, હકીકત છે. તપસ્વીનો વેશ ધારણ કરી ઉદાસી બની અને તમારો લાડલો રામ આવતીકાલ સવારે વનમાં જાય 14 વર્ષ માટે. દેવી એક વાત પૂછું? શું?
આપને હું કહું, સંક્ષેપમાં કહું, કયો અપરાધ રામજીએ કર્યો તમે એને વનવાસ આપ? મહારાજ, મારે આવી કોઈ વિવેકની વાત સાંભળવી નથી. કોના બળે કહેતા હતા? હમણાં તમે એક વાત પૂછું કે તમે જ્યારે રામજીના રાત તિલકના સમાચાર આપતા આવ્યા ત્યારે કેટલા ઊંચા ઊંચા ચાલતા હતા. એટલું જ નહીં, તમારા કુળની મર્યાદા તમે ગાતા હતા કે રઘુકુળ સદા ચલી આવી. અને મેં મારા પુત્ર માટે ગાદી માગી તો સ્ત્રીઓની માફક ઉદાસ મુખ કર્યું. રામ અને ભરતમાં તમને આટલો બધો ભેદ છે? અને દશરથજી કાન ઉપર હાથ દઈ દીધો, નહીં દેવી નહીં, રામ ભરત તો મોઈ દોઈ આંખે. રામ અને લક્ષ્મણ તો મારી ડાબી જમણી આંખ છે. અને હું જો આમાં જૂઠું બોલતો હોય તો સત્ય શપથ કરુણા સાથી, મને શિવ સોગન છે, જો હું જૂઠું બોલતો હોય તો રામ અને ભરત તો મારી ડાબી જમણી આંખ છે. દેવી, આ તો આપણી કુળની મર્યાદા છે કે મોટા પુત્રને ગાદી અને નાનો યુવરાજ નહીં. મહારાજ, મારે મારા વચન જોઈએ. અને એક વાત પૂછું, મારા અને ભરત માટે તમે કારાગૃહ નથી કર્યો? નહીં દેવી, 15 દિવસથી આ જો નિર્ણય લીધો અને મને ખબર પણ ન પડવા દીધી. નહીં દેવી નહીં, તમારા કાનમાં કોઈએ વિષ રેડ્યું છે. અરે ગઈકાલે મેં નિર્ણય લેવાનો છે, વશિષ્ઠ બાપજીને પૂછીને નિર્ણય લીધો છે. અને એમ છતાં તમને જો આ નિર્ણય પસંદ ન હોય તો હું આ નિર્ણય બદલાવી નાખું. દૂતોને મોકલી ભરતને બોલાવી લાવું અને ભરતજીને ગાદી ઉપર બેસાય. રામજીને કોઈ મોહ નથી. પણ દેવી, બીજું વચન અશક્ય છે. રામ વનવાસ, ગાદી તો હું ભરતને આપી દઉં, પણ રામ वनवास क्यों? कौन सा अपराध किया है राम ने? अरे देवी, दुश्मनों ने पण जेनो स्वभाव प्रिय थाय एना माटे वनवास शब्द योग्य नहीं. कहीं नहीं महाराज, मारे मारा वचन જોઈએ. शिवी दधी हरिचंद्र नरेशा पूर्वजोने याद करो. तमारा वचन खातर પોતાના પ્રાણને છોડી દીધા છે અને તમે સ્ત્રી માફક રડો છો. ના પાડી દો, કલંકને વોરી લ્યો. સાંભળી લો મારા, છેલ્લી વાત, આવતીકાલ સવારે તમારો લાડલો રામ વનમાં નહીં જાય તો આ અટારીમાંથી નીચે પડી આપઘાત કરીશ, એનું કલંક રઘુકુળને લાગશે. ના પાડી. નિર્ણય ઉપર મક્કમ છે. છેલ્લે કહ્યું, દેવી હજી કહું છું, નિર્ણયમાં ફેરફાર કરો, આમાં મારું મૃત્યુ થશે. નહીં મહારાજ, મારે મારા વચન જોઈએ. બહુ લાંબો પ્રસંગ છે. છેલ્લે કઈ કહે છે, મહારાજ એક વાત પૂછું, તમે ને કૌશલ્યાએ મારા માટે કારાગૃહ નક્કી કર્યું? અને ફરી દશરથજી કાન ઉપર હાથ દીધો. નહીં દેવી નહીં, કૌશલ્યાજીનો નિર્ણય નથી, ખુદ પ્રજાજનોનો નિર્ણય છે, મારો નિર્ણય છે. હજી કહું છું કે નિર્ણય ફેરવો, અને એમ છતાં તમને પસંદ ન હોય તો હવે એક કૃપા કરો. શું દેવી? દશરથજી કીધું, દેવી, સામેની દિવાલ ઉપર એક તલવાર લટકે છે, તલવાર લઈને મારું ધડથી મસ્તક જુદું કરો. રામ અહીંથી દૂર જાય એના પહેલા. મહારાજ, મારે વિવેકની વાતો સાંભળવી નથી, મારે મારા વચનથી કલંકને વહોરી લો. મહારાજ દશરથજી મૂર્છિત થયા. ફરી સાવધાની આવી. ફરી એકવાર કઈ શણગાર સજીને ઉભા છે. અને મહારાજ દશરથજી દેવી ભારતીય સંસ્કૃતિની વિરોધ છે અને બંને ગોઠણ જમીન સાથે અટકાવી બે હાથ લઈ અને કૈકેયીના ચરણો પર મૂક્યા છે. દેવી, છેલ્લી વાત કરું છું, આ એક અયોધ્યા નહીં, મારામાં હજી સામર્થ્ય છે બીજું અયોધ્યા પણ આકાશમાંથી ઉતારું. કાગ બાપુનું પદ છે, એક લાઈન, કે તો તને પાયે લાગુ, કે તો મારા પ્રાણ ત્યાગું રે, કે તો તને પાયે લાગું, કે તો પ્રાણ ત્યાગું રે, કે તો રે ભિખારી થઈને ભીખ માંગું રે, વરનો દે મારા રામ. જો શબ્દ આવ્યો, કાક બાપુને કલમમાંથી શબ્દ આવ્યો, રાણી નહીં
પરિવારની સભ્ય નહીં, નામ સંબોધન કર્યું. પેલા ભામીની, હવે નામ. કઈ કઈ તારો ભરતજી એ ભલે આવે મનનો દેવ રામ અયોધ્યા તમારું બીજું આભેથી ઉતારું રે. અયોધ્યા તમારું બીજું આભેથી ઉતારું રે. મોતના બગાડો કઈ કઈ ભાવ રામને કઈ તારો ભરતજી એ ભલે ને ગાતીએ આવે રામને. કઈ કઈ પોતાના નિર્ણય ઉપર મક્કમ છે. દેવી હવે છેલ્લી વાત કરું છું. હું અયોધ્યાને શું દુઃખ બતાવીશ? અયોધ્યાએ શું અપરાધ કર્યો છે તમારો? અરે બીજું તો કાંઈ નહીં, વશિષ્ઠ બાપજીને હું શું કહીશ? મારા માટે નહીં, કૌશલ્યા માટે નહીં, રામ માટે નહીં, ગુરુજી માટે એકવાર નિર્ણય બદલાવો. મહારાજ, મારે મારા વચન જોઈએ, યા તો કલંકને વહોરી લ્યો. અસહાય સંપૂર્ણ પ્રયત્ન કરી લીધા. દશરથજી મૂર્છિત. રાત્રિ પસાર થાય છે. હવે જે પ્રકરણ ઉઠાવીએ એ પ્રકરણ પૂરું ન થાય એટલે રામચરિત માનસમાં પણ રાત્રિનો પ્રસંગ છે અને આપણી સાંજની સમય કથાનો થયો છે. એટલે હવે આપણે સવાર નથી કરવી, રાત્રિની રાત્રિ રહેવા દઈએ. જેટલી કથા ભગવાન રામજીની એક દી ઓછો આપણી ભાષામાં કથાના 3 દી બાકી છે ને, આજ વળી લઈ આવી, વળી પાછો 4 દિવસ થાય રામને વનવાસ મોકલ્યો. આપણે કરવાનો છે પાટોત્સવ. એટલે ભગવાન ઓછામાં ઓછા વનમાં રહે એટલા દિવસો આપણે. એટલે આવતીકાલે અહીંયા દશરથજી મૂર્છિત છે અને અહીંયા લોકો રાત્રિભર ભગવત સ્મરણ કરી રહ્યા છે. હરે રામ રામ
श्री हनुमान जी महाराज की जय। श्री अम्बे मात की जय। श्री खोडियार मात की सर्वे भी भगवंतो की जय। सर्वे भक्तजनों की जय। ओम नमः पार्वती